આપણા ભારત દેશની અંદર ગુનેગારોને રિમાન્ડ લેવાય છે કે પછી વીઆઈપી ટ્રીટમેન્ટ અપાય છે, તેની ઉપર ખૂબ જ મોટી ચર્ચાનો વિષય બની ગયો છે. નાગરિકોમાં ઘેરાઈ રહેલા આ પ્રશ્નોનું કારણ શું છે તમને ખબર છે? નમસ્કાર મિત્રો, હું છું હરીશ બ્રહ્મભટ્ટ. નિર્ભય આણંદમાં આપ સૌનું સ્વાગત છે. થોડા જ સમય પહેલા 5 વર્ષની એક નાની સરખી દીકરી તુલસીનું અપહરણ કરાયું. અપહરણ કર્યા પછી એની ઉપર દુષ્કર્મ કરાયું અને દુષ્કર્મ પછી એની હત્યા કરાઈ. હત્યા. આ કેસની અંદર પકડાયેલ અજય પડિયાર, જેને પોલીસ લોકઅપમાં પૂરે છે, અને લોકઅપમાં પૂર્યા બાદ જ્યારે આ અજય પડિયારને મીડિયા સમક્ષ રજૂ કરવાનો થાય છે, ત્યારે લોકઅપમાંથી બહાર આવતી વખતે ઘોડા જેવી ચાલ ચાલતો અજય પડિયાર ત્યાંના પીએસઆઈ વાળા સાહેબ તે અજય પડિયારના કાનમાં જઈને કંઈક મંત્ર બોલે છે, અને આ મંત્ર બોલ્યા પછીથી જે અજય પડિયારની જે ચાલ હોય છે, ઘોડા જેવી ચાલ, એ ચાલ બિલકુલ બદલાઈ જાય છે અને લંગડાતો ચાલે છે. તે વિષય ઉપર ખૂબ જ મોટી ચર્ચા બની ગયો છે. મીડિયાના દરેક મિત્રોને ખરેખર ધન્યવાદ છે કે મીડિયાની પણ નજર હોય છે અને મીડિયાના કાન પણ હોય છે. એ જે ચાલ બદલાઈ જાય છે તેના કારણે ખરેખર અજય પડિયારને માર્યો છે કે ફક્ત નાટક કરે છે? જો આ વાત સાચી હોય ને તો ભારતના ઇતિહાસમાં હાસ્યાસ્પદ, ગંભીર અને શરમજનક બાબત છે. આનો અર્થ એ થાય કે કાયદો, ભારતનો કાયદો ખુદ લૂલો, લંગડો અને શરમજનક બની ગયો છે. શું આરોપીના રિમાન્ડ એ એક બહાનું હોય છે? તેમના ટાંટિયા ભાગ્યા એ એક નાટક હોય છે? એવું લોકોમાં ચર્ચાસ્પદ વિષય બની ગયો છે. શું પોલીસ આરોપીના રિમાન્ડ લે છે કે આટલા મોટા અને આટલા બધા ગુના કર્યા પછીથી પણ આરોપીને વીઆઈપી ટ્રીટમેન્ટ આપે છે? આ બધા જ સવાલ ભારતના નાગરિકો નહીં, ભારત દેશ નહીં, પરંતુ દુનિયાના લોકો કહી રહ્યા છે. અત્યારે દુનિયાના લોકો. હવે તો બધાને એક જ સવાલ થાય છે કે આટલા બધા નાટકો કરવાનું કારણ શું? અને અત્યાર સુધીમાં જે ગુનેગારોના આપણે વિડીયો જોયા છે, ટીવીમાં જોયા છે, સમાચારમાં જોયા છે, પેપરોમાં જોયા છે, અને તે લોકો લંગડાતા ચાલતા હોય છે, તે ફક્ત નાટક હશે કે શું? હવે એક પ્રશ્ન પૂરી પ્રજાની અંદર, પૂરી દુનિયાની અંદર ભારત માટે એક થઈ રહ્યો છે, અને તેના જ કારણે ગુનેગારોની સંખ્યા વધતી જાય છે. આવા સમયે ભારતના તમામ નાગરિકોએ જાગવાની જરૂર છે. આ નરાધમ 5 વર્ષની કુમળી વયની બાળકીને દુષ્કર્મ કરે છે, તેની હત્યા પણ કરે છે. તેને તે વખતે એ વિચાર પણ ના આવ્યો કે આ કુમળી વયની બાળકી ઉપર શું વેદના થતી હશે? આવા વિકરાળ વિચારો ધરાવતા નરાધમોને તો આપણી સરકારે જાહેરની અંદર ફાંસી આપવી જોઈએ. ફાંસી. એકલી ફાંસી નહીં, પરંતુ ફાંસી આપતા પહેલા ભર બજારની અંદર એનો ઉભો રાખીને બધાની વચ્ચે લિંગનું છેદ કરવું જોઈએ. લિંગનું છેદ કરવું જોઈએ. ત્યારે જ આવા ખરાબ વિચારો ધરાવતા કુકર્મીઓને પોલીસનો અને કાયદાનો ડર લાગશે. છેલ્લા 2-3 દિવસથી જે વિડીયો વાયરલ થાય ને, એ કાનમાં કહેવાથી જો ગુનેગારો લંગડાતી ચાલ ચાલતા હોય ને તો ગુનેગારો વધતા જશે. આવા જ નાટકો થશે ને તો ગુનેગારો બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળશે. અને સાહેબ, આ જોયા પછી તો આપણા જેટલા બી નાગરિકો છે ને, એ લોકો વિચારી રહ્યા છે કે અત્યાર સુધીના જેટલા પણ વિડીયો આપણે લંગડાતી ચાલ વાળા જે જોયા છે ને, એ બધા જ વિડીયો આવા નાટકો જ હશે ને. પબ્લિકને સારું લગાડવા માટે, પોતાને શાબાશી મેળવવા માટે ગુનેગારો અને તેમની ટોળકીથી અધિકારીઓ ડરતા લાગે છે, અને તેના જ કારણે આરોપીઓની સર્વિસ નહીં પણ સરભરા થઈ રહી છે. સરભરા. આનું કારણ તો એક જ હોય, ઉપલા અધિકારીઓ અને મંત્રી સંત્રીઓના ફોન, અથવા તો ભ્રષ્ટાચાર. બેમાંથી ત્રીજું કોઈ કારણ જ ના હોઈ શકે સાહેબ. અને આ જ કારણે ગુનેગારોનો ડર નીકળી ગયો છે. ગુના કરે છે, પછી જેલમાં જાય છે, 20-30 દિવસે છૂટી જાય છે, અને પછી ફરી પાછા એના એ જ ગુનો કરતા થઈ જાય છે. તેમને ખબર પડી ગઈ છે કે રિમાન્ડ તો માત્ર નાટક જ છે, આપણે પછીથી તો છૂટી જ જવાનું છે ને. હવે તો સાહેબ લોકો વિચારતા થઈ ગયા છે કે શાબાશી કોને આપવી, પોલીસને કે ગુનેગારોને? આવું ને આવું જો ચાલતું રહ્યું ને તો આ જ ગુનેગારો નેતાઓના, ઓફિસરોના, કાયદાના રખેવાળના અને અમલદારોના ઘરમાં પણ ધામા નાખી દેશે. ત્યારે તમને ખબર પડશે કે ખરેખર શું વેદના થાય છે. અને તે વખતે તમે આવા કોઈ નાટકો નહીં ભજવી શકો સાથી, કે દિલનું દર્દ હશે. દિલનું. બની શકે તો રિયાલિટી પર આવો,
પોલીસનો જે ડર છે એ પબ્લિકમાં પાછો લાવો. આપણો હરીશ બ્રહ્મભટ્ટ. વંદે માતરમ. ભારત માતા કી જય.